તો 29 દિવસ થયા યુક્રેન અને રશિયા વચ્ચેના બારૂદી ખેલના, પરંતુ નથી આવ્યું કોઈ પરિણામ ન યુદ્ધ વિરામ. યુક્રેન યુદ્ધની આગમાં સળગી રહ્યું છે અને ચોતરફ જોવા મળી રહી છે માત્ર તબાહી. યુક્રેન યુદ્ધ બન્યું વર્ચસ્વની લડાઈ. રશિયાના હુમલાથી યુક્રેન બરબાદ. Show your standing. Come from your offices, your homes, your schools and universities. Come in the name of peace. Come with Ukrainian symbols to support Ukraine, to support freedom, to support life. Freedom matters, peace matters, Ukraine matters. યુક્રેનમાં તબાહી વચ્ચે સૌની નજર છે નાટો નેતાઓ પર. તેઓ બ્રસેલ્સ પહોંચી ગયા છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ સામેલ છે. નાટોએ દાવો કર્યો છે કે જંગમાં 15,000 કરતાં વધુ રશિયન સૈનિકોના મોત નીપજ્યા છે. રશિયાએ યુક્રેનમાં માનવીય સ્થિતિને લઈને આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ડ્રાફ્ટ રજૂ કર્યું, જેમાં વોટિંગમાં ભારતે ભાગ ન લીધો, જ્યારે રશિયા અને ચીને તેનું સમર્થન કર્યું. જો કે યુક્રેનમાં વરસતા રોકેટથી યુક્રેન તબાહ થઈ ગયું છે. નાટો વધુ પ્રતિબંધો લગાવશે અને રશિયા વધુ હુમલા કરશે અને જિંદગીઓ ખતમ થતી રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જે રાજ્યની રાજનીતિનું રહ્યું છે રક્તચરિત્ર, ડાબેરીઓનું શાસન હોય કે તૃણમૂલનું, સામૂહિક હત્યાઓનું જે રાજ્ય સાક્ષી રહ્યું છે તે બંગાળ ફરી સળગ્યું અને આગ પહોંચી રાજનીતિ સુધી. બીરભૂમની રણભૂમિ. પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો ઇતિહાસ જૂનો છે, પણ તેમાં એક કાળો અધ્યાય જોડાયો. બીરભૂમ જિલ્લાના રામપુરહાટ પોલીસ સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું બગડુઈ ગામ, જ્યાં એક ટીએમસી ગ્રામ ઉપપ્રધાન ભાદુ શેખની હત્યાથી ભડકેલી ભીડે સળગાવી દીધા 12 ઘર અને 8 જિંદગીઓ, માસૂમ બાળકો અને મહિલાઓ. બળેલા મૃતદેહો તો બહાર નીકળ્યા, પણ આ કાળી રાખ એક ક્રૂરતાની જાડી ખાય છે. ઓટોપ્સી રિપોર્ટ કહી રહ્યા છે કે લોકોને જીવતા સળગાવતા પહેલા ખૂબ બેરહેમીપૂર્વક મારવામાં આવ્યા. ગામમાં હજુ પણ ભય છે. અનેક ઘરોમાં તાળા લટકી રહ્યા છે, કારણ કે તેમાં રહેતા લોકોએ ડરથી પલાયન કર્યું. બંગાળને બદનામ કરવાના કાવતરા રચાઈ રહ્યા છે તેવું કહેતા મુખ્યમંત્રી મમતા બેનર્જી આખરે 72 કલાક બાદ ગામ પહોંચ્યા અને મૃતકોના પરિજનોને મળ્યા. તેમના માથા પર હાથ ફેરવ્યો, તેમના આંસુ લૂછ્યા, અપરાધીઓને સજા થશે અને મૃતકોને ન્યાય મળશે તેવી ખાતરી આપી અને અસરગ્રસ્તોની ચેક વિતરણ કર્યું. જેનું ઘર સળગાવી 8 લોકોને જીવતા ભૂંજી દેવાયા તે સોના શેખ પણ ટીએમસીના જ કાર્યકર્તા હતા, પણ તેમના પર ભાદુ શેખની હત્યા કરી હોવાની શંકા હતી અને બદલાની આગ માસૂમોને ભરખી ગઈ. બંગાળ સળગ્યું અને રાજકીય ધમસાણ મચ્યું.
ભાજપે મમતા બેનર્જીના રાજીનામા અને રાજ્યમાં કેન્દ્રીય હસ્તક્ષેપની માંગ કરી તો ફરી એકવાર ટીએમસી અને રાજ્યપાલનું ઘર્ષણ સપાટી પર આવી ગયું. રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો. burning of people alive in democracy in this manner is very painful, very shameful. I appeal to the government to learn the lessons rather than offer just a defense. બીજી બાજુ ટીએમસી સાંસદો ગૃહમંત્રી શાહને મળવા પહોંચ્યા અને રાજ્યપાલને પાછા બોલાવી લેવાની માંગ કરી તો ભાજપે કર્યા ટીએમસી પર પ્રહાર. दूसरे बताया कि ये जो गवर्नर है हमारे पश्चिम बंगाल के, उनका जो पदक्षेप, उनका जो स्टैंड, वो फेडरल स्ट्रक्चर को साथ नहीं जाते. इट इज एंटी कॉन्स्टिट्यूशनल स्टेप ही इज टेकिंग. ही इज टू बी विथड्रॉन, ही इज टू बी कॉल्ड बैक. देखिए, घटना 4 दिन हो गया. चीफ मिनिस्टर आज वहाँ गए स्पॉट पर देखने के लिए. क्यों नहीं गए? तूफान आता है तो दूसरे दिन प्राइम मिनिस्टर दिल्ली से जाके बंगाल पहुंच जाते हैं और ऑफिसर का बैठक ले लेते हैं. और चीफ मिनिस्टर को 4 दिन लगता है स्पॉट पर जाने के लिए, जहाँ इतनी बड़ी आगजनी हुई है. और गलती क्या गवर्नर का है? क्या उन्होंने रोका था उनको? જ્યારે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ ઘટનાને મધ્યયુગીન બર્બરતા ગણાવી. અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે અને પોલીસે એસઆઈટી તપાસ શરૂ કરી છે. પણ આ નૃશંસ હત્યાએ ફરી કલંક લગાવ્યું છે મા, માટી અને માનુષની વાતો કરતી સરકાર પર. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ફરી લાગી યુપીના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના નામ પર આધિકારિક મહોર. આવતીકાલે તેઓ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી ઇતિહાસ રચશે. જે રાજ્યમાં કોઈ સીએમએ સતત બીજી વખત શપથ નહોતા લીધા તે યુપીમાં યોગી બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. લખનૌ સજી ચૂક્યું છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે ભવ્ય શપથ ગ્રહણને લઈને. પરંતુ તે પહેલા આજે આધિકારિક રીતે યોગીને ધારાસભ્ય દળના नेता તરીકે ચૂંટવામાં આવ્યા. તેમણે કહ્યું, મને કોઈ વહીવટી અનુભવ નહોતો, પરંતુ પીએમ અને ગૃહમંત્રી શાહને કારણે હું સારું શાસન આપી શક્યો. राज्य में सुरक्षा की कोई बात करे, कानून का राज हो इसकी बात करे, उत्तर प्रदेश के लोगों के लिए एक सपना था. लेकिन उस सपने को हकीकत में हम बदल पाए क्योंकि इन महापुरुषों का एक अभिभावकत्व जैसा संरक्षण हम सब के ऊपर था. યુપીમાં યોગી સરકાર 2.0 બનવા જઈ રહી છે. જોકે હજુ ડેપ્યુટી સીએમના નામ પર તો સસ્પેન્સ જ છે કે હારેલા કેશવ પ્રસાદ મૌર્ય જેઓ ગત ટર્મમાં ડેપ્યુટી સીએમ હતા તેમનું સ્થાન શું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સનસનીખેજ આરોપોની થશે સીબીઆઈ તપાસ. મેઘાલયના રાજ્યપાલના ભ્રષ્ટાચારના આરોપોની હવે તપાસ કરાશે. પોતાના બેખૌફ નિવેદનો માટે જાણીતા સત્યપાલ મલિક મેઘાલયના રાજ્યપાલ છે. પરંતુ તેઓ જ્યારે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે સંઘ અને મહેબૂબા સરકારમાં મંત્રી અને બીજા મોટા ઔદ્યોગિક ઘરાનાની ફાઇલ મંજૂર કરવા તેમને 300 કરોડ રૂપિયાની ઓફર કરાઈ હતી તેવા તેમણે આરોપ લગાવ્યા હતા. જે વિભાગની આ ફાઇલ્સ હતી તેના સચિવોએ કહ્યું હતું કે તેમાં મોટો ગોટાળો છે અને સચિવોએ તેમને જણાવ્યું હતું કે આ બંને ફાઇલ ક્લિયર કરવા તેમને 150 કરોડ મળી શકે છે. પરંતુ તેમણે આ ઓફર નકારી હતી અને ડીલ્સ રદ કરી હતી. આ ગંભીર આરોપોને લઈને જમ્મુ કાશ્મીર પ્રશાસને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. મોટા પક્ષ સાથે ગઠબંધન કરતા નાના પક્ષોની શું હાલત થાય છે તેનું ઉદાહરણ બિહારમાં સામે આવ્યું. બિહારના રાજકારણમાં નીતિશ સરકારના મંત્રી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના અધ્યક્ષ મુકેશ સાહની સાથે ખેલ થઈ ગયો. અને આ ખેલ કોઈ બીજાએ નહીં પરંતુ એનડીએ ગઠબંધન જેમાં તેઓ સામેલ હતા તેના સહયોગી ભાજપે જ કર્યો. તેના ત્રણેય ધારાસભ્ય રાજુસિંહ, મિશ્રીલાલ યાદવ અને સ્વર્ણાસિંહે વિધાનસભા અધ્યક્ષ વિજયકુમાર સિન્હાને મળી બીજેપીને સમર્થન પત્ર સોંપી દીધું અને આ સાથે વીઆઈપીનો ભાજપમાં વિલય થઈ ગયો. પરંતુ આ બધું થયું ખુદ પાર્ટીના સ્થાપક મુકેશ સાહનીની જાણ બહાર. વીઆઈપી સાથે થયેલા ખેલ અન્ય નાની પાર્ટીઓ માટે પણ પાઠ છે અને બિહારમાં વિપક્ષ આરજેડીએ પણ એનડીએના અન્ય સહયોગી પૂર્વ સીએમ જીતનરામ માંઝીની હમને વીઆઈપીનું ઉદાહરણ આપી અલર્ટ કરી દીધી કે જો ક્યાંક તમારા પણ આવા હાલ ન થઈ જાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું. નમસ્કાર.